ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ શહેર અને જિલ્લાના કોરોના વેક્સિનને લઈને ડેટા એકત્ર કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1758 ટીમ ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં જોડાઈ છે અને 4 દિવસમાં સમગ્ર ડેટા મેળવી રાજ્ય સરકારને મોકલી અપાશે. સર્વે કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી લલિત વાંઝા સર આપણી સાથે છે. સર, શું કહેશો? ખૂબ જ મહત્વપૂર્ણ, જેની લોકો રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ આખરે આવી ગયો છે. આમ જોવા જઈએ તો કોવિડ-19 વેક્સિન રોલ ઓવર કરવા માટે સરકારશ્રી તરફથી એવી સૂચનાઓ મળી છે કે સૌથી પહેલાં હેલ્થકેર વર્કરનો ડેટાબેઝ તૈયાર કરી હેલ્થકેર વર્કરની અંદર ડૉક્ટર્સ અને પેરામેડિક્સ અને જે આરોગ્યની સાથે કામ કરી રહ્યા છે એવા વર્કર્સની એક ડેટાબેઝ તૈયાર કરી અને સરકારશ્રીના પોર્ટલની અંદર અપલોડ કરવાનો ચાલુ કરવામાં આવેલ છે. સાથે સાથે જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે એ ફ્રન્ટલાઇન વર્કરનો ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવેલ છે અને આજથી 10 તારીખથી 50 વર્ષથી ઉપરના લોકો અને 50 વર્ષથી નાના કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોનો ડોર ટુ ડોર સર્વે કરવાનું ચાલુ કરવામાં આજથી આવેલ છે. સર, જે વાત કરવામાં આવે કે આ જે કોરોના વેક્સિન છે એ ક્યાં સુધીમાં આવી જશે અને કેટલા ઘર આખા રાજકોટમાં સર્વે કરવાના છો? આખું રાજકોટ સર્વે કરવાનું છે અને 958 જેટલા ભાગ કરવામાં આવેલા છે. જે ઇલેક્શન બૂથ છે બૂથ વાઇઝ સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. સર, વેક્સિનને લઈને લોકોની અલગ અલગ માન્યતાઓ છે. શું લાગે છે સર, આ વેક્સિન, આપ ડૉક્ટર છો, આ વેક્સિન આપ્યા પછી કોરોના આવતો નથી કે શું હકીકત છે? વેક્સિન છે એ ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ કરે છે, એટલે વેક્સિન લેવું ખૂબ સારી બાબત છે. જો વેક્સિન લેવામાં આવે તો કોરોનાના ઇન્ફેક્શનને આપણે રોકી શકીએ છીએ. એટલે ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થાય છે વેક્સિનથી. સર, બાકી કોનું જે દાખલા તરીકે ફ્રન્ટલાઇન વોરિયર છે એનું કોઈ સર્વે અથવા તો એના માટે શું વ્યવસ્થા? ફ્રન્ટલાઇન વર્કર્સ છે એનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે. જે અમારા કર્મચારીઓ છે, જે સફાઈ કામદારો છે, જે કોર્પોરેશનના કર્મચારીઓ છે અને જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે લોકોના, એવા લોકોનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે.